મેં તમને લોકોને કીધું હતું કે હું બીજો પાર્ટ લઈ આવવાનો છું, એટલે આજે આપણે જોશી બીજો પાર્ટ કેવી રીતે આપણે બનાવવાનો બર્થડેનું. પહેલાં પાવર પોઈન્ટ ખોલવાનું, બરાબર. એમાં પછી ફોલ્ડર ખોલી આને હટાવી દેવું છે, બરાબર. આ થયું. હવે વ્યુઅર્સમાં જઈ આ સ્લાઇડ માસ્ટર, આ જે 3 છે સ્લાઇડ માસ્ટરમાં જવાનું. એમાં આ થયું. એમાં આને હટાવી નાખવાનું આખું. આને હટાવ્યું. હવે તમારે આમાં જે જોતું હોય તો તમારે એને જે વસ્તુ જોતી છે તમારા લોકોને આમાં ફોટો કે એવું કાંઈ રાખવાની, તો તમે જોઈ શકશો. આમાં આપણે જવું જોઈએ છે નવું કાંઈ પણ અહીંયા લગાવવા માટે, તો તમે તમારી ફાઇલમાં સેવ કર્યું હોય તો તમે લઈ શકશો ઇઝીલી. મેં મારી ફાઇલમાં સેવ કર્યું છે પિક્ચર્સો માટે. ડેસ્કટોપમાં ગયો અને મને મારું આ પિક્ચર PNGમાં મળી ગયું. તમે ગમે તે પિક્ચર્સને તમે લઈ શકો. આને Ctrl+X કરી નાખશો એટલે આ કટ થઈ જશે. થીમ્સમાં જઈ સેવ્સમાં કરવાનું. એક મિનિટ. આમાં જઈ ફોર્મેટ બેકગ્રાઉન્ડ, પિક્ચર્સ ઓફ ટેક્સ્ટ ફિલ એ કરી ક્લિપબોર્ડ દબાવી દેવાનું એટલે તમારે આવી ગયું, બરાબર. હા, તમારે આની અંદર ઓલું સર્કલવાળું કરવું હોય તો હાવ ઇઝી છે. આમાં જવાનું, પિક્ચર્સમાં સેવસ કર્યું હોય એ લેવાનું. એને જો આ રહ્યું, મેં મારું આ વાળું લીધું હતું, મને એ ન ગમ્યું. હું એની જગ્યાએ ઓનલાઈનમાં ગયો. એમાં મેં લખ્યું MANDALA મંડાલા BRAWING ગોલ્ડમાં. એટલે એમાં જોજો હમણાં આપશે તમને. ગમે તે જોતું હોય તમે લઈ શકશો. મેં કર્યું આમાંથી મને ગમે તે ફેવરિટ મારું હતું તો મેં એની ઉપર જો મને આ સપોઝ કે આ ગમે છે તો આને હું લઈ લઉં ઇન્સ્ટોલ કરીને. થઈ ગયું આ, બરાબર. આ થયું. હા, તમારા આમાં જઈ વ્યુઅર્સમાં જઈ ઝૂમમાં જઈ તમારે જેટલું ઓછું થતું હોય એટલું કરવાનું. આને એટલું કરી અને આને કોર્નરમાં લેવાનું, આ સાઈડના કોર્નર ઉપર. એવું હજી એક ડુપ્લિકેટ કરવાનું. એટલે ઇઝી શોર્ટકટ કીમાં Ctrl+D એટલે ડુપ્લિકેટ આવી જાય. એને અહીંયા કોર્નરમાં લગાવવાનું. આ કોર્નરમાં થઈ ગયું. 2 ઇક્વલ હોવા જોઈએ, ઊંચું ને નીચું કાંઈ જ નહીં. હાલો, આ થયું. હવે પાછું કંટ્રોલ દબાવીને આને પકડવાનું હોય તો Ctrl+Shift, કંટ્રોલ અને પાછું ક્લિક કરવાનું. એટલે આ તમારે થઈ જાય કોપી, બરાબર. એમ ન હોય તો કાંઈ નહીં, કંટ્રોલ હોય. થઈ ગયું. હવે આમાં જવા એનિમેશનમાં, એમાં જઈ અને જ્યાં સ્પિનનું દેખાય છે ને એને ક્લિક કરવાનું. એટલે આ દેખાડે એમાં જે જોતું હોય. હવે આમાં આપણે જવાનું એનિમેશન પેન. એમાં જઈ આ જે છે ક્લિક કરવાનું. સ્ટાર્ટ વિથ પ્રેવિયસ યર્સ. ટાઈમિંગ્સમાં જઈ પહેલાં તો રિપ્લેસમાં તો એન્ડ ઓફ ધ સાઇટ્સ, બરાબર. હવે આમાં જવાનું. આમાં સ્ટાર્ટ વિથ પ્રીવિયસ, બરાબર. આમાં કાંઈ જ નથી કરવાનું. આ થઈ ગયું એટલે આ ફરવાનું થઈ ગયું સ્ટાર્ટ, બરાબર. હવે જો આ થઈ ગયું. હવે આમાં જઈ ક્લોઝ ધ સ્લાઇડ્સ. હવે આ નહીં થાય, આમાં ક્લિક તમે કાંઈ જ નહીં કરી શકો. તમે આનું ડુપ્લિકેટ જોતું હોય તો તમે બીજું હજી એક લઈ શકો આવું. તો તમારે જોતું હોય તો પાછું એમાં જઈને ક્લિક કરવાનું સ્લાઇડ માસ્ટર્સમાં અને કહેવાનું કોપી કરાવી દો. એમ નહીં થાય. આ પહેલી સ્લાઇડમાં Ctrl+C 3 વાર કરવાનું. ક્લોઝ ધ માસ્ટર, બરાબર. Ctrl+V એટલે આ એની ડુપ્લિકેટ થઈ ગયું. આને હવે સેન્ટરમાં લેવું હોય ફોર્મેટમાં જવાનું. ના, ફોર્મેટમાં નહીં. એક મિનિટ હો.
કાલે જ હજી કરતો તો કેમ ગયું ફોર્મેટમાં જઈ અને હા અલાઇનમેન્ટ સેન્ટર અલાઇનમેન્ટ મિડલ આ થઈ ગયું. આ યાની જેમ સ્પિન કરશે 3 હવે એક સર્કલ બનાવવાનું તમારે જેટલું જોઈતું હોય એટલું. મેં આમાં સપોઝ કે લીધું 11.6 બરાબર. તો હવે નીચેમાં એમ જ કરવાનું 11.6 થઈ ગયું બે. હવે આને સેમ કરવાનું અલાઇનમેન્ટ સેન્ટર અલાઇનમેન્ટ મિડલ બરાબર. હવે આમાં નો આઉટલાઇન્સ ફિલ કલર્સમાં જઈ આ જે આઈ ડ્રોપ્સ છે ને એ કલર આમાંથી લેવાનો થઈ ગયા આના કલર જો. પછી ટેક્સ્ટને લેવાનું એના અહીંયા કરી અને આપણે આમાં જઈ અને લખવાનું જે જોતો હોય આપણે. તો મેં લખ્યું હતું GREAT ગ્રેટ. આ જે વેરિયેબલ્સ છે એ લેવાનું. અક્ષર તમારે જોતા હોય તો મેં ઓરેન્જ કલરમાં લીધા હતા સેન્ટરમાં બરાબર. હવે તમારે એમાં જે લખવું હોય તમે લખી શકો. સપોઝ કે મેં લખ્યું HAPPY હેપી BIRTHDAY બર્થડેનું બરાબર. એને આથી કોપી કરવાનું આવી રીતેથી. પછી આમાં જઈ ફોન્ટમાં તમારે જેટલું મોટું કરવું હોય એટલું તમે કરી શકો. મેં 60 સુધીનું લીધું છે બરાબર. આને એમ જ કરવાનું અલાઇનમેન્ટ સેન્ટર અલાઇનમેન્ટ મિડલ થઈ ગયું. હા પાછું આને Ctrl D ડુપ્લિકેટ કરી ને તમારે જે ટેક્સીસ ચેન્જ કરવા હોય તો તમે કરી શકશો ઇઝીલી. સપોઝ કે મેં આને હટાવ્યું એની જગ્યાએ હું ગમે તે લખું તો એ તમે કરી શકશો ઇઝીલી. એટલે આવી રીતેથી તમે બર્થડે કાર્ડનું કરી શકશો. અને તમારે સોંગ જોતું હોય ને તો કાંઈ નહીં કરવાનું. ગૂગલ ક્રોમ ખોલવાનું. એક મિનિટ. હા ગૂગલ ક્રોમ ખોલ્યું. હવે એમાં બર્થડે સોંગ ઇન ઓડિયો એમાં આ જે એપ દેખાય છે ને જો આ એપ નથી દેખાડતો હું નીચેની જેમાં મારો ઓલું ફેસ છે. હવે એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને એમાં આપશે જેટલા જોતા એટલા બરાબર. સપોઝ કે મારે આ જોઈએ છે તો હું આમાં જાઉં ડાઉનલોડ ક્લિક કરી બરાબર. ડાઉનલોડ ક્લિક કરી સેવ એઝ ડેસ્કટોપ થઈ ગયું. હવે જો આ ઓડિયો આવી ગયો છે. હા તમારે પાવર પોઈન્ટમાં રાખવું હોય તો આવી જી ઇન્સર્ટમાં જવાનું ઓડિયોમાં ક્લિક કરવાનું ઓડિયો ઓન માય PC એ કરવાનું. ડેસ્કટોપમાં જઈ આને કરવાનું કયું જોઈએ છે તો આ કે આ તો મારે આ જોતું છે તો આને એ લેવાનું. પછી આને અહીંયા રાખવાનું ઉપર રાખજો એટલે દેખાય નહીં. પછી આ ક્લિક કરી અને આ એટલે આ થઈ ગયું. તમારે પછી આગળનું જેટલું ગમે તે ટેક્સ્ટ લખવું હોય લખી શકશો તમે ઇઝીલી. તો આવી રીતેથી મેં આખું પાવર પોઈન્ટમાં